અખિલ ગુજરાત ટ્રક ટ્રાન્સપોર્ટ એસોસિએશનના આંદોલનનો ફિયાસ્કો થયો છે। બહિષ્કાર કરાયેલા બંને રોડ પરથી પસાર થઈ રહ્યા છે ટ્રક। હાલોલ રોડ પર એસોસિએશનના હોદ્દેદારો ભેગા થઈને કરી રહ્યા છે ધરણા। ટ્રક ચાલકોને ટોલ પ્લાઝાનો ઉપયોગ ન કરવા અપીલ કરશે। ટ્રક એસોસિએશને વડોદરા હાલોલ અને અડાલજ મહેસાણા રોડ પરના ટોલ પ્લાઝાનો કર્યો હતો બહિષ્કાર। ટ્રક ચાલકોને વૈકલ્પિક રસ્તા પરથી ચાલવા અપીલ કરી। ટ્રક ચાલકોએ ન માની ટ્રાન્સપોર્ટ એસોસિએશનની અપીલ। સપોર્ટ કરશે એવું નથી। અમે ગઈકાલ સુધીનો ટાઈમ સરકારશ્રીને આપેલો, મુખ્યમંત્રીશ્રીથી જે આપણી વાત થઈ, આજે સવારથી જ ગઈકાલ રાત સુધી અમને આશા હતી કે સરકાર કંઈક, કેમ કે આ લોકોનો જાહેર હિતની અરજી છે એટલે કંઈક નિવેડો લાવશે, નહીં આવ્યું। એટલે અત્યારથી સવારથી હવે અમે ભેગા થઈશું। બધાને અમે એક રૂટ, વૈકલ્પિક રૂટ આખા ગુજરાતની ગાડીઓને બનાવીને આપ્યું છે કે રાજકોટથી આવે તો કઈ બાજુથી જવાનું, હલોલને એ રોડ ઉપર જવું હોય, અંકલેશ્વર સાઈડથી આવે તો કયા રૂટ ઉપર જવાનું, રાજકોટ સાઈડથી, અમદાવાદ સાઈડથી આવે, બધું એની ઉપર અમે ધીમે ધીમે કરીને આગળ વધીશું। આ તો આજે લડતની શરૂઆત છે આપણી। એ તો લડત આપણે જ્યાં સુધી એનો નિવેડો નહીં આવે, આપણે એનો બીજો રસ્તો કોર્ટ સુધી બી આપણે ઓલરેડી પીઆઈએલ દાખલ કરેલી છે, કોર્ટમાં બી એનો રસ્તો જઈશું, આપણે એનો બહિષ્કાર પણ કરીશું। આજે ખાલી બહિષ્કારનું આપણું કાર્યક્રમ છે। ગાડીવાળાને સમજાવીશું કે ભાઈ તમે આ ટોલ રોડનો બને એટલો બહિષ્કાર કરો અને અમારું આંદોલન શાંતિપૂર્વક રહેશે। ધરણા આજે એક દિવસ પૂરતા છે, પણ લડત આજે ચાલુ થઈ છે અને એ લડત અમારી જ્યાં સુધી આ ટોલ નાબૂદ નહીં થાય આ લેવાનું, ત્યાં સુધી અમારી લડત ચાલુ રહેશે। ગુજરાત ટ્રાન્સપોર્ટ એસોસિએશન દ્વારા વડોદરાથી હાલોલ રોડ અને અમદાવાદથી મહેસાણા રોડ ઉપર જે ટોલ ટેક્સ ઉઘરાવવામાં આવે છે એના વિરોધ માટે આજે બંધનું એલાન, એટલે કે આજથી આંદોલનની શરૂઆત કરી છે, પરંતુ આ આંદોલનનો ફિયાસ્કો થયો છે। કારણ કે વડોદરા એસોસિએશન છે એના જે હોદ્દેદારો છે એમાં એક વિવાદ ચાલી રહ્યો છે ને એના કારણે અહીંયા કોઈ આંદોલનની અસર દેખાતી નથી। માત્ર ટોલ ટેક્સની બહાર એ ધરણા કરી રહ્યા છે, પરંતુ જે ટોલનો વિરોધ કરવાની વાત હતી એ નથી થઈ રહ્યો। GJ6 ના પાર્સિંગ છે એ પણ વાહનો અહીંથી ટોલ આપી અને પસાર થઈ રહ્યા છે। આજથી ટોલ ટેક્સનો બહિષ્કાર કરવાની વાત હતી, પરંતુ વડોદરા ટ્રાન્સપોર્ટ એસોસિએશન છે એના હોદ્દેદારોના વિખવાદના કારણે આ આંદોલનનો અહીંયા વડોદરામાં ફિયાસ્કો થયો છે। આજે પણ જે ટ્રક ચાલકો છે ટોલ ટેક્સ ભરી અને અહીંથી પસાર થઈ રહ્યા છે। હાલોલથી વડોદરા સુધીનો જે ટોલ ટેક્સ છે એ 2002 થી ઉઘરાવવાની શરૂઆત કરી। કંપનીએ અનેક ઘણા પૈસા વસૂલી લીધા, તેમ છતાં હજુ 2040 સુધી આ ટોલ ટેક્સ વસૂલવાની કંપની મંજૂરી માંગી રહી છે, એનો વિરોધ કરવાનો હતો। પરંતુ જે ગુજરાત ટ્રાન્સપોર્ટ એસોસિએશને આપેલું જે બંધનું એલાન છે એ અહીંયા વડોદરામાં નિષ્ફળ થયું છે અને તમામ વાહનો ટોલ ટેક્સ ભરી અને જઈ રહ્યા છે। કેમેરામેન કિશોર ક્ષીરસાગર સાથે માનુ ચાવડા, VTV ન્યૂઝ, વડોદરા।